સમાચારો જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। ગોપાલ ઇટાલિયા જયેશ રાદડિયા વચ્ચે મુલાકાત, બંનેની મુલાકાતને લઈને રાજકારણમાં ગરમાવો। ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ બન્યા પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત, ધ્વનિમતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું। અમેરિકા ભારતની ટ્રેડ ડીલ મુદ્દે આપના ધારાસભ્યોનો વિધાનસભામાં વિરોધ, ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવોના પોસ્ટર સાથે ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા સહિતના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, રાજ્યપાલના સંબોધન પર મને દુઃખ થયું, અમેરિકાને ફાયદો થાય અને ભારતને નુકસાન તેવી ટ્રેડ ડીલ થઈ છે। સરકાર કે રાજ્યપાલે ખેડૂતો મુદ્દે કોઈ ચિંતા નથી કરી તે દુઃખદ બાબત છે। ખેડૂતોને ખાતર નથી મળતું, પાણી પણ નથી મળતું, માર્કેટની અવ્યવસ્થાના કારણે ખેડૂતોને કોઈ લાભ નથી થતો। ટ્રેડ ડીલ મુદ્દે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, અમેરિકાના દબાણમાં ટ્રેડ ડીલ કરી ખેડૂતો પશુપાલકોને નુકસાન થાય તેવી ટ્રેડ ડીલ। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ટ્રેડ ડીલ મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ પ્રસ્તાવ લાવીશું, દેશના ખેડૂતોને સહાય નથી મળતી। ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે હંગામો, વિસાવદરના ખેડૂતોનો આભાર માનીને આપ નેતાએ સરકારની નીતિઓ અને ટ્રેડ ડીલ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા। મંત્રી પ્રફુલ પાનસેરીએ આજથી ચાર્જ સંભાળ્યો। નાદુરસ્ત તબિયતને કારણે પ્રફુલ પાનસેરીની સારવાર ચાલતી હતી। સ્વર્ણિમ સંકુલ 2માં પોતાની ચેમ્બરમાં તેઓ પહોંચ્યા। વિધાનસભા સત્ર અગાઉ ભાજપ ધારાસભ્યોની બેઠક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં બેઠક, ભાજપના તમામ ધારાસભ્ય હાજર। નવા મંત્રીને ગૃહની કામગીરી અંગે માર્ગદર્શન અપાયું। સત્ર દરમિયાન રજૂ થનારા બિલોની માહિતી અપાઈ। તમામ ધારાસભ્યોને બજેટની જોગવાઈઓ અંગે માહિતગાર કરાયા। આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ। એમએલએ માવજી દેસાઈ ભાજપની બેઠકમાં નહીં રહે હાજર। માવજી દેસાઈને ભાજપે બેઠક માટે અપેક્ષિત નથી કર્યા। એમએલએ માવજી દેસાઈએ વિધાનસભા ચૂંટણીમાં અપક્ષમાંથી જીત મેળવી હતી। જીત બાદ માવજી દેસાઈએ ભાજપને ટેકો આપ્યો હતો। ધવલસિંહ ઝાલા આજની બેઠકમાં અપેક્ષિત। વડોદરાની સ્કૂલમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ। અંગ્રેજી લિપિમાં હિન્દી ભાષામાં મળ્યો ધમકીનો ઈમેલ। બ્લાસ્ટ એટ 1 PM એવો ઈમેલમાં ઉલ્લેખ। વડોદરાની 17 શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકીને લઈ ડીસીપી એન્ડ્રુ મેકવાને કહ્યું, તમામ શાળામાં ચેકિંગ હાથ ધરાયું। શાળામાં કઈ વાંધાજનક નથી મળી। વડોદરામાં બોમ્બની ધમકી મળતા દોડધામ। ધમકીને લઈ ડીવાયએસપી મિલન મોદીએ કહ્યું, બ્રાઇટ ડે સ્કૂલમાં પણ ધમકી મળી હતી। વાલીઓને મેસેજ મળતા જ તેઓ સ્કૂલ પર દોડી ગયા। અમદાવાદ વડોદરામાં સ્કૂલોને બોમ્બની ધમકી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ધમકી મળતા ડીજીપીને સૂચના આપી। અગાઉ પણ આ પ્રકારની ઘટનામાં તપાસ થઈ છે। અમદાવાદ વડોદરા સ્કૂલમાં બોમ્બની ધમકી। રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કહ્યું, સરકાર કડક એક્શન લઈ રહી છે। ધમકી આપનાર સામે કાર્યવાહી કરાશે। અમદાવાદમાં 18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે ભારત મેચ રમશે। પાકિસ્તાન સામે જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી। સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો। ચિરાગ ગોટી સામે 6 થી વધુ કેસ નોંધાયા। અધિકારીઓને એસીબી ટ્રેપમાં ફસાવી તે બ્લેકમેલ કરતો હતો। ચિરાગ ગોટી સામે કડક કાર્યવાહીની માંગ। આજથી અમદાવાદ ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ। 296 કિલોમીટરનું અંતર લગભગ 4 કલાકમાં કાપશે આ ટ્રેન। વંદે ભારત ટ્રેન સપ્તાહમાં મંગળવાર સિવાય 6 દિવસ ચાલશે।
અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ, બીયુ પરમિશન ન હોવાથી કોલેજને સીલ કરાઈ. કોલેજને સીલ કરી વીજ કનેક્શન કટ કરાયું. અધ્યાપક મંડળની કોલેજ શરૂ કરવા માંગ. ગુજરાત હાઈકોર્ટમાં 70 સ્કૂલ સામે અરજી. હત્યાના આરોપી કિશોરે કરી અરજી. આરોપી વિદ્યાર્થીએ પરીક્ષા માટે માંગી મંજૂરી. અમદાવાદમાં માત્ર 20 દિવસમાં લીંબુના ભાવ બમણા. ઉનાળા પૂર્વે લીંબુનો ભાવ કિલોએ ₹100. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી લીંબુની આવક બંધ. અમદાવાદમાં વાહનોની ઠગાઈ કરનાર આરોપી ઇકબાલ ઝડપાયો. આરોપી વાહન લઈને ગીરવે મૂકી દેતો. 13 બોલેરો અને 1 આઈસર જપ્ત. રાજકોટમાં લીંબુના ભાવમાં 3 ગણો વધારો. મણનો ભાવ વધીને ₹800 થી ₹900 પહોંચ્યો. ₹30 કિલો મળતા લીંબુનો ભાવ ₹80 થયો. રાજકોટના કોટડા સાંગાણી વિસ્તારમાં ધરતી ધ્રુજી. બપોરના 12:36 ભેદી અવાજ સાથે ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ. રાજકોટમાં કેન્સરના ઓપરેશનને લઈને વિવાદ. ડોક્ટરે પરિવારના તમામ આરોપને ફગાવ્યા. યોગ્ય સર્જરી થઈ હોવાનો ડોક્ટરનો દાવો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 4 પ્રહરની મહાપૂજા સાથે મહાશિવરાત્રી સંપન્ન. મધ્યરાત્રિએ 12:30 મહાઆરતી યોજાઈ. લાખો ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. જામનગરમાં મેઘપર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ફરાર આરોપી ઝડપાયો. આરોપી વિશાલસિંહ ઉર્ફે જસવીરસિંહ મટ્ટુ ઝડપાયો. હળવદમાં કેનાલમાં જંપલાવી યુવકે આપઘાત કર્યો. ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાંથી લાશને બહાર કાઢી. હવામાને રાજ્યમાં મિશ્ર ઋતુની આગાહી કરી. 48 કલાક બાદ તાપમાન વધશે. મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી રહેશે. લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી રહેશે. ચાંદી સર્વોચ્ચ સ્તરથી ₹1.84 લાખ સસ્તી થઈ. જાન્યુઆરીમાં એમસીએક્સમાં ચાંદીનો ભાવ રોકેટ ગતિએ વધ્યો. 29 જાન્યુઆરીએ પહેલીવાર 4 લાખ પ્રતિ કિલો. એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 7,000નો ઘટાડો. ચાંદીનો ભાવ ઘટીને ₹2.37 લાખે પહોંચ્યો.